જામનગરમાં શંકર ટેકરી પાસે ઉદ્યોગનગરમાં આવેલા શિવશક્તિ અલ્પાહાર મહારાજ ગાંઠિયાવાળાના વણેલા ગાંઠિયા તો ખૂબ જ ટેસ્ટી હોય છે। સાથે બે જાતના સંભારા તેના ટેસ્ટમાં ઓર વધારો કરે છે। આ સાથે મસાલાવાળી છાશ પણ ખૂબ વખણાય છે। છાશમાં નાખવામાં આવતો મસાલો તેનો ટેસ્ટ એકદમ યુનિક લાગે છે। છાશમાં નાખવામાં આવતો આ સિક્રેટ મસાલો ઘરે તૈયાર કરવામાં આવે છે। મિત્રો, સવારથી બપોર સુધીમાં આશરે 50 લીટર છાશ ખાલી થઈ જાય છે અને નસીબમાં હોય તો જ છાશ મળે છે। તો તમે નાસ્તો કરવા જાઓ ત્યારે અહીંની યુનિક છાશ પીવાનું ભૂલતા નહીં। અને હા, અહીંની બીજી એક વખણાતી આઈટમ છે પૂરી અને બટેટાનું શાક સાથે મરચી છાશ મજા જ આવ્યા રાખે। અહીંની પૂરીમાં તેલનું પ્રમાણ નહિવત હોય છે, છતાં એકદમ સોફ્ટ હોય છે અને બટેટાનું શાક ની તો વાત જ શી કરવી। તેનો રસો, તેની ગ્રેવી અને ખાસ તો 75 વર્ષથી એક સરખો ટેસ્ટ। સવારમાં અહીં શાકની ગ્રેવી બનતી હોય ત્યારે દૂર દૂર સુધી તેનો સુગંધ આવે છે તેના સિક્રેટ હોમમેડ મસાલાને લીધે। આ વિસ્તારમાં બ્રાસપાટના કારખાનાઓ આવેલા છે। આ કારખાનાના સ્ટાફ અને કારખાનાના માલિકો પણ ઘરેથી ટિફિન લાવ્યા હોય તો પણ બ્રેકમાં અહીંના પૂરી શાક, ગાંઠિયા, સંભારા અને મરચા સાથે છાશનો ટેસ્ટ કરવા અવશ્ય આવે છે। બીજી અહીંની વિશેષતા એ છે કે કોઈને ₹10ના ગાંઠિયા અથવા તો 10ના શાક જોઈતા હોય તો પણ હિતેશભાઈ પ્રેમથી ખવડાવે છે। અહીં ગાંઠિયાની સ્પેશિયાલિટી તેમાં વપરાતી હિંગ છે। હિંગ સ્પેશિયલ નેપાળથી મંગાવવામાં આવે છે, એથી ગાંઠિયા બનતા હોય ત્યારે તેની સુગંધ દૂર દૂર સુધી આવે છે। અહીંના ગાંઠિયા ખાવા માણસો દૂર દૂરથી આવે છે અને અનેક માણસો તો રાજકોટ, દ્વારકા, ખંભાળિયા વગેરે અનેક ગામોથી આવે છે અને પાર્સલ સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે। અને હા, ખાસ તીખું ખાવાવાળા અહીંના મરચા અચૂક ટેસ્ટ કરજો। અને હા મિત્રો, તમે જો આ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, તેમજ તમારા ગ્રુપ ફેમિલીમાં શેર કરજો। જય હિન્દ મિત્રો, જય ભારત, જય ખમલાઓમાં, જય દ્વારકાધીશ, મહાદેવર, જય શ્રી રામ, થેન્ક યુ।